છે બેટા અહીંયા જો પરચુન જય રામાપીર બાપા લખવાનું ભૂલતા નહીં. બોલો જય રામાપીર બાપાની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા લોકમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મેલડીમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે માતાજીની દીવાબત્તી કરી નાખી છે અને અમારા પાર્થબેન અત્યારમાં વહેલા જઈ ગયા બહાર ગરબા રમે છે. રેમ રેમ એ ગરબા રમે છે. એમાં વહેલી જાગી ગઈ છે. હર મહાદેવ કે આમ કરે, હર હર મહાદેવ. હા, રમો આવે. અત્યારમાં રમે છે અને એક અત્યારમાં જાગીને રમે છે. અંદર પથારી કેવી કરી હું તમને દેખાડું. જો જો આપણે બે ગયા છીએ શિરાવા. તો હાલો બધા શિરાવા. જો રોટલી છે ગરમા ગરમ અને ચા છે અને અમારે બેનનું દૂધ છે. બે જાવ નીચે. આથણું લઈ લીધું છે, આથણું ખાવું છે. જમી લઈએ. અમારે પાર્થબેન ને રમે છે બહાર રમવા આવીએ હવે કા બેટા. એને બહાર ઘર લઈ લીધું છે અહીંયા. એ આ બધું મહાદેવ કહી દે. મમ્મી આવું કંઈક કટિંગ કરવાનું લાવ્યું છે. રેણિયા કટિંગનું આવ્યું તો ડિઝાઇન કાપવાનું હોય બધું રેણિયાથી. આપણને અત્યારમાં હકેલવાનું કામ મળ્યું છે અને ગણતા જવાનું સારું આવે. આપણે ગણવી છીએ. આ તો આ દેખાડજો, આ બધું દેખાડ. પછી એવું બાપુને દેખાડે. તમારે બેનો હતા ને દેશ અત્યારમાં હલાવો. વિડીયો અમારે પાર્થબેન ઉતારે છે. થોડોક આમ ઉતરે તો હકાવી લીધું. બીજું શું હોય. હા બેટા, આવું કંઈક કામ આવે તો આવી રીતે. આ બધા કટિંગ કરેલા છે એના અને બધા પાછા ગણવાના છે આપણે કે કેટલા થાય છે એમ. કા બેટા લાવો એમ. અમારે બી પાર્થબેન ફોન પકડતા હતા. આમ કરી દે, લાઈક શેર સબસ્ક્રાઈબ કહી દે. હા લ્યો, તમે દેખાઓ. અને પછી જવાનું છે આપણે બહાર. વિડીયો પૂરો જોજો. રામમટી જવાનું છે આજ. તો વિડીયો પૂરો જોજો. એ તો બહુ ઝાઝા ગણવાના બાકી છે. 150 ગણ્યા છે, પછી બીજા બધા ગણવાના બાકી છે. જો એટલા બધા ગણવાના છે. અને અમારે બેને બે ગયા છે અહીં ટેબલ ઉપર. ઘર મૂકી દીધું છે અહીંયા. એ હવે વિડીયો ઉતારી. હા, તમે દેખો છો. આજ તો બેન અમારે વિડીયો ઉતારે છે. એને કાંઈ આવડશે નહીં પણ શીખ્યા છે. હાલો પપ્પાને એક કંબાવતા જાઓ. મમ્મીને આમ વાસણ તો હવે. તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા રામમઢી બાજુ. તો કોઈ દર્શન કરવા અને કોઈ જો દર્શન ત્યાં કઈ આવે રામાપીરના રામમઢીના તો કમેન્ટ કરીને જણાવજો. અમે તો બધા જઈએ છીએ, અમે બધા તૈયાર થઈ ગયા છીએ. આ બધા જો બહાર રમે છે તો એ થઈ ગયા છે બધા તૈયાર. આપણે તો તૈયાર થઈ ગયા છે. હાલો આપણે રામમઢી જવું છે. હા, દદ્દુની તો પાસ લઈને તો હાલો ત્યાં જઈએ ને તમને ત્યાંના દર્શન કરાવીએ. રાત તૈયાર થઈ ગઈ છે. ચપ્પલ પહેરી લીધા? એને પર્સ લઈ લીધો છે. આવવાનું છે? હા, શું કહે છે? દર્શન કરીએ. દર્શન કરવા ઘણી વાર જઈ આવ્યા છે પણ આ જાય છે પાછા. છે બેટા અહીંયા જો પરચુન મમ્મીની નીણ ખવડાવે છે. કા બેટા 24 કલાક અહીંયા ધૂન ચાલુ હોય જો. અને રામાપીર બાપાના નકળંગ 12 બીજના ધણીના દર્શન કરી લેજો દાદાનું. જય રામાપીર બાપા. દાદાનો દરબાર છે. કમેન્ટમાં જય રામાપીર બાપા લખી નાખજો. અમારા પાર્થબેનને જય રામાપીર બાપા લખવાનું ભૂલતા નહીં. બોલો જય રામાપીર બાપાની જય. દાદાના તમે દર્શન કરીને આ બાજુ આવો ને શ્રીફળ વિધાન પછી અહીંયા એક ગબ્બર છે. ગબ્બરમાં જાયજો. અમે તો 2-3 વાર જઈ આવ્યા છીએ. અત્યારે તો ઘરે જવાનું છે. થોડુંક વિડીયો એડિટ કરવાનો છે ને આમ મોડું થઈ ગયું છે એટલે આજ કંઈ આપણે ગબ્બરના અંદર નહીં જઈએ પણ તમને બહારથી દર્શન કરાવી દઉં છું. જો આવું સરસ મજાનું છે. વેન મમ્મીની જાય આમ બે હવા. હાલો આપણે અહીંયા જઈએ બે હવા. એવો ને અહીંયા ભવનાથ મહાદેવ છે.
એ 5 રૂપિયા ટિકિટ લે છે. બેન કરે આપણે અહીંયા બેસી ગયા છીએ દાદાના રામાપીરના દર્શન કરી કેસ ખાને બાકડા નાખેલા થઈને બેઠા છીએ. મહાદેવ છે સાઈડમાં જાય ગબ્બરની બાજુમાં ઘડીક ત્યાં બેસી ને પછી નીકળ્યા ઘર બાજુ. રામાપીરના દર્શન કરી લીધા અને બધાએ હા દૂધની ખાય છે બેટા વેરામાં કામ ચાલુ છે એટલે બધું વસ્તુ વેચાય કરતા હોય ને તો અમે મમ્મીને અહીં બેઠા છે. ઘડીક બેવી કાં પછી નીકળવી પછી નીકળીએ ભાઈ અહીંયા ઘડીક બેઠા છીએ. રામાપીરના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે ઘર બાજુ. એને મમ્મીની તો અમુક દુકાને સાપ ને એવું લેવાનું છે એટલે ત્યાં વહી ગયા છે અને અમારા પાર્થિવબેન ના ચડી ગયા છે ગાડીમાં. એટલે હવે ક્યાં જવાનું એમ કહે છે ઘરે નથી જવાનું. એને આવી જગ્યાએ આવો ને એટલે એને મજા આવે રમવાની રખડવાની એટલે એમ ના પાડે. હાલો બેટા પછી તડકો થાય પેલા વરસાદના ઘરે પૂગી આવી ને ચાલો તો ઘરે જઈએ અને કમેન્ટમાં જય રામાપીર બાપા લખવાનું ભૂલતા નહીં. જય રામાપીર બાપા. તો ફાઇનલી મિત્રો રામમઢીએથી રામાપીરના દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ અને રસ્તામાંથી સોલે નું આપણે નાસ્તો કરવા બે જવી પછી 1:30 વાગ્યાનો સમય છે જવાનું ઓફિસે. હીરા નહીં હોય એટલે ઓફિસે 1:30 વાગે જવાનું. જો અમારા પાર્થબેન ને બધું ખોલીને બેસી ગયા છે. જો એ આવું કાંક છે છોલે છોલેનું શાક છે એમ તને ભાવે કેમ તે ખાધો નહીં હવે ખાવી પછી ખબર પડે કેવું છે. સોડા જો અમારા પાર્થબેન ની સોડાની ઝીકા ઝીકી બોલા હા નાખતા હોય સારા લાગતા હોય સાઈઝ છે ઠંડી. તો હાલો બધા બપોરા કરવા ખાઈ પીને 1:30 વાગે ઓફિસે પૂગી જઈએ. ચાલો હવે જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને બપોર પછી જવાનું હતું તો અત્યારે પાછું આવવાનું હતું કેમ કે નાઇટમાં રજા છે એટલે આપણે ઘરે આવ્યા છીએ અને બે ગયા છીએ દીવાબત્તી કરીને હાથમાં બધું દીવાબત્તી માતાજીને થઈ ગયા છે અને આપણે જઈ ગયા છીએ હાનનું વાળું કરવા. તો હાલો બધા વાળું કરવા. સરસ મજાનું વાલોળ પાપડીનું શાક છે, બાજરીના રોટલા છે અને આપણે મરચાં તળ્યા હતા અત્યારે તો લીલા લીલા મરચાં છે અને છાશ નથી તો છાશ લાવવી પડી. તારે પીવી છાશ? ટાઢી ટાઢી છે તારે પીવી? તારે પીવી? તો હાલો બધા વાળું કરવા આપણે જમી લઈએ. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર બાપા.